મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠાઓ આપણી ચેનલમાં દરરોજ બપોરે અત્યારે ચાલુ છે વાક્યોનું વાવાઝોડું સિરીઝ અને રાત્રે 9 વાગે આવે છે પ્રીમિયર વિડીયોમાં હલ્લાબોલ 2.0 વાક્યોનું વાવાઝોડુંમાં 12 કાર્ડ 12 દિવસ 12 ટેબલ 1200 વાક્યની અફલાતુન પ્રેક્ટિસ અને હલ્લાબોલ 2.0માં દરેક WH ઉપર અફલાતુન વાક્યની પ્રેક્ટિસ અંગ્રેજીમાં કઈ રીતના વાતચીત કરવી એ પહેલાં ગઈકાલનો અને આજના બપોરનો વિડીયો જોવાનો બાકી છે તો જોઈ લેજો. ચાલો થઈ જાવ તૈયાર. આજે આપણે આવી ગયા છીએ વાય એટલે શા માટે. વાય એટલે શા માટે. ચાલો પહેલાં વાય, પછી કર્તા મુજબ સહાયકારો ક્રિયાપદ, કાર્ડ મુજબ પછી ક્રિયાપદ અન્ય શબ્દો. જવાબમાં શું આવશે? કર્તા, ક્રિયાપદ અને પછી જવાબ. વાય એટલે શા માટે, તો આપણો જવાબ બીકોઝમાં હોય છે. 2+ મૂળ ક્રિયાપદમાં હોય છે. એ આપણે ડીપમાં જવાનું છે. અંગ્રેજીનું ગુજરાતી, ગુજરાતીનું અંગ્રેજી. એ પહેલાં ચેલેન્જ મજા આવે તો જ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જો અંગ્રેજી તમને ગમે તો બધા તમને નમે. વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. હું તમને પ્રશ્ન કરું અથવા તમે મને પ્રશ્ન કરો. ચાલો, મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા મારી ડાવો. યાદ રાખજો, આપણે જે કાર્ડમાં પ્રશ્ન પૂછીએ સામેવાળા વ્યક્તિનો જવાબ એ જ કાર્ડમાં હોય છે. ચાલો જોવો જોઈએ. પહેલાં એક એક્ઝામ્પલ લઈએ, સિમ્પલ એક્ઝામ્પલ. હું તમને પ્રશ્ન કરું છું, વાય વિલ યુ કમ, તમે શા માટે આવશો? પહેલાં WH, પછી ચાલો વિલ પ્લસ મૂળ ક્રિયાપદ, વિલ પ્લસ મૂળ ક્રિયાપદ સાદો ભવિષ્ય કાળ. વાય વિલ યુ કમ, તમે શા માટે આવશો? તમે શું કહેશો? હું અંગ્રેજી શીખવા આવીશ. ચાલો, તમે શું કહેશો? આઈ વિલ કમ, હું આવીશ. પણ શું કામ, શા માટેનું કારણ? યસ. જો 2+ મૂળ ક્રિયાપદ, ટુ લર્ન ઇંગ્લિશ, હું અંગ્રેજી શીખવા માટે આવીશ, હું રોકાવા માટે આવીશ. આઈ વિલ કમ ટુ સ્ટે, હું ક્રિકેટ રમવા માટે આવીશ. આઈ વિલ કમ ટુ પ્લે ક્રિકેટ. બરાબર. હું નોકરી માટે આવીશ. આઈ વિલ કમ ટુ જોબ. આઈ વિલ કમ, હું આવીશ. શું કામ? કારણ કે હું અંગ્રેજી શીખવા માંગુ છું. બીકોઝ આઈ વોન્ટ ટુ લર્ન ઇંગ્લિશ. યાદ કરો. ચાલો, હું આવીશ કારણ કે, બીકોઝ કારણ કે, શું કામ એનું કારણ? કારણ કે હું અંગ્રેજી શીખવા માંગુ છું. આઈ વોન્ટ ટુ લર્ન ઇંગ્લિશ. હું આવીશ કારણ કે હું ફ્રી છું. આઈ વિલ કમ બીકોઝ આઈ એમ ફ્રી. હું આવીશ કારણ કે હું ફ્રી આવીશ. બરાબર, ગમે તે ચાલે છે. જવાબમાં આપણે વાક્ય લખવાનું હોય છે. ચાલો, વાય ડીડ સી ગો ટુ રાજકોટ. ડીડ પ્લસ મૂળ ક્રિયાપદ સાદો ભૂતકાળ. તેની રાજકોટ શા માટે ગઈ? એનું કારણ તો કે હા, સી વેન ટુ રાજકોટ, તેણી રાજકોટ ગઈ. જો આ પ્રશ્નાર્થ વાક્ય છે એટલે ડીડ પ્લસ મૂળ ક્રિયાપદ. અહીંયા શું આવી જાય? ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. મેં તમને પ્રશ્ન કર્યો, વાય ડીડ સી ગો ટુ રાજકોટ, તેણી રાજકોટ શા માટે ગઈ? તમે શું કહો? તેણી ગાડી ખરીદવા માટે રાજકોટ ગઈ. ટુ બાય અ કાર. જો વાય એટલે શા માટે, એ તો દર્શાવે જો આ રહ્યું, ટુ બાય અ કાર, બાય અ કાર, ગાડી ખરીદવા માટે. વાય આર યુ લેટ, તમે શા માટે મોડા છો? વાય આર યુ લેટ, તમે શા માટે મોડા છો? તમે શું કહો? કારણ કે હું મોડો છું, કારણ કે હું બસ ચૂકી ગયો. આઈ એમ લેટ બીકોઝ આઈ મિસ્ડ ધ બસ. હું મોડો છું કારણ કે હું બસ ચૂકી ગયો. ચાલો, ગુજરાતીનું અંગ્રેજી, અંગ્રેજીનું ગુજરાતી. આપણે અફલાતુન. ચાલો, વાય ઇઝ હી કમિંગ. જો એમ ઇઝ આર પ્લસ ING. ચાલો, વર્તમાન કાળ. તે શા માટે આવી રહ્યો છે? તમે શા માટે અંગ્રેજી શીખી રહ્યા છો? તેણી શા માટે ગીત ગાઈ રહી છે? પપ્પા શા માટે ખીજાઈ રહ્યા છે? વાય વર ધે ગોઈંગ, તેઓ શા માટે જઈ રહ્યા હતા? વાય વિલ મધર સ્ટે, મમ્મી શા માટે રોકાશે? વાય વિલ હી સ્પીક ઇન ઇંગ્લિશ, તે શા માટે અંગ્રેજીમાં બોલ્યો? અલગ અલગ કર્તાથી અલગ અલગ કાર્ડ લઈને તમે ઢગલાબંધ વાક્ય બનાવી શકો છો. જો તમે જોવો જોઈએ, વિલ પ્લસ મૂળ ક્રિયાપદ, વિલ પ્લસ મૂળ ક્રિયાપદ સાદો ભવિષ્ય કાળ, એમિઝાર પ્લસ ING. ચાલો, વર્તમાન કાળ, વોઝ વોર પ્લસ ING. ચાલો, ભૂતકાળ. ચાલો, વાય વિલ સી વોચ અ મૂવી, તેણી મૂવી શા માટે જોશે? વાય ડીડ પરેશ ડ્રાઈવ અ કાર, પરેશે ગાડી શા માટે ચલાવી? વાય ડીડ હી મીટ યુ, તે તમને શા માટે મળ્યો? વાય વિલ વી ગેધર, આપણે શા માટે ભેગા થશું? વાય આર યુ સેડ, તમે શા માટે ઉદાસ છો? વાય વિલ હી હેલ્પ અસ, તે તમને શા માટે મદદ કરશે? વાય ડીડ સી લેન્ડ મની, તેણી રૂપિયા એટલે અથવા તેણી શા માટે રૂપિયા આપશે? જો લેવું એટલે બોરો અને લેન્ડ એટલે બોરો એટલે લેવું, ઉછીનું લેવું, અને લેન્ડ એટલે ઉછીનું દેવું. તેણી શા માટે રૂપિયા ઉછીના દેશે એટલે કે આપશે? વાય ઇઝ મધર મેકિંગ ટી, મમ્મી શા માટે ચા બનાવી રહ્યા છે? ચાલો,
ફટાફટ તે શા માટે આવી રહ્યો છે? વાય વેર ધે ગોઈંગ, વાય વર ધે ગોઈંગ, તેઓ શા માટે જઈ રહ્યા હતા? વાય વિલ મધર સ્ટે, મમ્મી શા માટે રોકાશે? વાય વિલ હી સ્પીક ઇન ઇંગ્લિશ, તે શા માટે અંગ્રેજી બોલશે? વાય વિલ સી વોચ અ મૂવી, તેણી શા માટે મૂવી જોશે? વાય ડીડ હી મીટ યુ, તે તમને શા માટે મળ્યો? વાય આર યુ સેડ, તમે શા માટે ઉદાસ છો? વાય ડીડ સી લેન્ડ મની, તેની શા માટે રૂપિયા આપશે? વાય ડીડ પરેશ ડ્રાઈવ અ કાર, પરેશે શા માટે ગાડી ચલાવી? વાય વિલ વી ગેધર, આપણે શા માટે ભેગા થશું? વાય વિલ હી હેલ્પ અસ, તે શા માટે આપણને મદદ કરશે? વાય ઇઝ મધર મેકિંગ ટી, મમ્મી શા માટે ચા બનાવી રહ્યા છે? ચાલો મારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ, તમે શા માટે હસી રહ્યા છો? ચાલો, તમે શા માટે હસી રહ્યા છો એ પહેલાં WH, પછી સહાયકારક ક્રિયાપદ કરતા મુજબ, પછી મુખ્ય ક્રિયાપદ આવતું હોય તે. ચાલો, તમે શા માટે હસી રહ્યા છો? વાય આર યુ લાફિંગ, તમે શા માટે અંગ્રેજી શીખી રહ્યા છો? વાય આર યુ લર્નિંગ ઇંગ્લિશ, તમે શા માટે ત્યાં ઊભા છો? વાય આર યુ સ્ટેન્ડિંગ ધેર, તમે શા માટે ત્યાં બેઠા છો? વાય આર યુ સિટિંગ ધેર, તમે શા માટે અહીં આવી રહ્યા છો? વાય આર યુ કમિંગ હિયર, તેણી શા માટે રડી? વાય ડીડ સી ક્રાય, તેઓએ શા માટે નવી ગાડી ખરીદી? શા માટે નવી ગાડી ખરીદી? સાદો ભૂતકાળ. વાય ડીડ ધે બાય અ ન્યૂ કાર, પાર્થ શા માટે પુસ્તક વાંચી રહ્યો હતો? પાર્થ શા માટે પુસ્તક વાંચી રહ્યો હતો? ચાલુ ભૂતકાળ વોઝ વર પ્લસ ING. વાય વોઝ પાર્થ રીડિંગ અ બુક, તેઓએ શા માટે પૂછ્યું? વાય ડીડ ધે આસ્ક, તેણીએ શા માટે મોબાઈલ વેચ્યો? વાય ડીડ સી સેલ અ મોબાઈલ, તેઓ શા માટે અહીં રોકાશે? વાય વિલ ધે સ્ટે હિયર, તે શા માટે વ્યસ્ત હતો? જો એ પહેલાં હું બિઝી છું અથવા હું વ્યસ્ત છું, આઈ એમ બિઝી, હું વ્યસ્ત હતો, આઈ વોઝ બિઝી, તે વ્યસ્ત હતો, હી વોઝ બિઝી. તે શા માટે વ્યસ્ત હતો? વાય વોઝ હી બિઝી, તેણી શા માટે દોડી રહી છે? વાય ઇઝ સી રનિંગ, તેઓ શા માટે ત્યાં ગયા છે? જો ત્યાં ગયા છે, હું મુંબઈ ગયો છું, આઈ હેવ ગોન ટુ મુંબઈ, તેને જમી લીધું છે, હી હેઝ ઇટન, તેઓ શા માટે ત્યાં ગયા છે? એ પહેલાં તેઓ ત્યાં ગયા છે, ધે હેવ ગોન ધેર, તેઓ શા માટે ત્યાં ગયા છે? પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય છે, હેવ એસ પ્લસ V3, તેઓમાં આવે હેવ. વાય હેવ ધે ગોન ધેર, પરેશ શા માટે તેને બોલાવી રહ્યો છે? વાય ઇઝ પરેશ કોલિંગ હિમ, પેલો છોકરો શા માટે બોલ ફેંકી રહ્યો છે? વાય ઇઝ ધેટ બોય થ્રોઈંગ અ બોલ. ચાલો મારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ, પરેશ શા માટે તેને બોલાવી રહ્યો છે? વાય ઇઝ પરેશ કોલિંગ હિમ, પેલો છોકરો શા માટે બોલ ફેંકી રહ્યો છે? ફેંકી રહ્યો છે, ચાલુ વર્તમાન કાળ, પેલો છોકરો શા માટે બોલ ફેંકી રહ્યો છે? વાય ઇઝ, પેલો છોકરો એટલે કે ધેટ બોયમાં શું આવશે? ઇઝ. વાય ઇઝ ધેટ બોય થ્રોઈંગ અ બોલ, તેઓ શા માટે કામ કરી રહ્યા છે? વાય આર ધે વર્કિંગ, બાળકો શા માટે બૂમ પાડી રહ્યા છે? વાય આર ધ ચિલ્ડ્રન શાઉટિંગ. ચાલો, તમે શા માટે અંગ્રેજીમાં લખી રહ્યા છો? આ વાક્યનું તમે અંગ્રેજીમાં કોમેન્ટ કરી નાખજો. ચાલો, વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વાય એટલે શા માટે. એ પહેલાં આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે 7563777820 ઉપર તમે જોઈન મેસેજ કરશો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. ચાલો, વધુ શેર કરજો, સહકાર આપજો. ચાલો, મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ.